પાંડેસરાના એલઆઈડી આવાસ નજીક રહેતા ટ્રાન્સપોર્ટરના 12 વર્ષ 11 માસના પુત્ર ધૂળેટીના દિવસે બપોરના સમયે સોસાયટીમાં સાયકલ ફેરવતો હતો. તે વખતે મોપેડ ઉપર આવેલા નરાધામે તેને મોપેડ ઉપર બેસાડી નજીકમાં આવેલા ખંડેર મકાનમાં લઈ જઈ હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મુખ મૈથુન કરાવી તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ મામલે પોલીસે નરાધામને ઝડપી પાડ્યો છે. સુરતના પાંડેસરા એલઆઈસી આવાસ પાસે રહેતા ટ્રાન્સપોર્ટરનો ધોરણ 7માં અભ્યાસ કરતો 12 વર્ષીય 11 માસનો દીકરો ધૂળેટીના દિવસે ધૂળેટી રમી બપોરના 4 વાગ્યાના અરસામાં સોસાયટી પાસે સાયકલ ફેરવતો હતો. તે વખતે અમિત પાંડે નામનો યુવક મોપેડ લઈ તેની પાસે આવ્યો હતો અને તેને મોપેડ પર બેસી જવા માટે કહ્યું હતું. જોકે ટ્રાન્સપોર્ટરના પુત્રએ ગાડી પર બેસવાની ના પાડતા તેને પાછળ સોસાયટીમાં આવી ગયો હતો અને ચલ મેરી ગાડી પર બેઠ જા, થોડી દેર મેં વાપસ આતે તેમ કહી મોપેડ ઉપર બેસાડી નજીકમાં આવેલા પંચવટી સોસાયટીને ખંડેર મકાનમાં લઈ ગયો હતો. મકાનનો દરવાજો અંદરથી બંધ કરી કાતર જેવું હથિયાર બતાવી ત્યાંથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક મુખ મૈથુન કરાવ્યું હતું. તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. કિશોરને દુખાવો થતાં નરાધમ અમિતે તેને ચિલ્લાએગા તો માર ડાલુંગા તેમ કહી છોડી મૂક્યો હતો અને જતા કિસી કો બતાના મત કહ્યું હતું. અમિતની ધમકીથી કિશોર ગભરાઈ ગયો હતો. કિશોરે ઘરે આવી સાંજે તેના પિતાને આપણે આ ઘર ખાલી કરી અન્ય કોઈ જગ્યાએ રહેવા માટે જતા રહીએ તેમ કહ્યું હતું. પરંતુ જે તે સમયે તેના પિતા ધ્યાન આપ્યું નહોતું અને બીજા દિવસે ફરીથી મકાન ખાલી કરવાની વાત કરતાં તેના પિતાએ મકાન ખાલી કરવાનું કારણ પૂછતા તેને તમામ હકીકત કહેતા મામલો બહાર આવ્યો હતો. ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવ બનેલો છે, જ્યાં પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલ આવેલો છે. તે હોલની બાજુમાં એક અવાવરું જગ્યા હતી, જ્યાં આરોપી અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક 12 વર્ષના દીકરાને પોતાના મોપેડ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચે લઈ ગયેલ હતો અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું. જેની જાણ છોકરાના પિતાને થતાં તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવી અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરે, જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં પોસાઈ શ્રી કેજે વસાવાનાઓ તપાસ ચલાવી રહી છે. સર, આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે નિશાન બનાવ્યો અને શા માટે? જી, આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો, પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે. અને બાળક પોતે સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના મોપેડ પર બેસાડીને બાળકને અવાવરું જગ્યાએ લઈ જઈને તેને બદકર્મ આચરેલ છે. કાતર જેવું હથિયાર બતાવવામાં જાનથી મારી ધમકી. જી, પોતાને અવાવરું જગ્યાએ લઈ જઈ અને નાના બાળકને કાતર જેવા હથિયારથી ડરાવી ધમકાવીને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરેલ છે. તેથી કિશોરના પિતાએ તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકે દોડી જઈ ગુનો નોંધાતા પાંડેસરા પોલીસે ગુનો નોંધી નરાધમ અમિત પાંડેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.